कृष्ण कन्हैया लाल की, श्री पवन सुत हनुमान की, श्री उमापति महादेव की, श्री रामायण भगवान की जय, श्री तुलसीदास जी महाराज की जय, श्री खोड़ियार मात की जय, श्री धावड़ी मात की जय, श्री ब्रह्माणी मात की जय, श्री उमाय मात की जय, श्री नारेश्वर महादेव की जय, श्री जगन्नाथ महादेव की जय, श्री दुखी शांगा मुनि जय, सनातन धर्म की जय। नमः पार्वती हरे हर हर महादेव। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयूथमुग्रं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोल रामचंद्र भगवान की जय, श्री द्वारिकाधीश की जय। श्री राम जय जय राम, 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 श्री राम जय राम जय राम, श्री 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 राम राम जय राम, श्री 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 राम जय राम,
भक्त विपति भंजन सुखदाय मंगल भवन अमंगलहारी द्रवसु दशरथ अजिर जनक सुता जननी जानकी अतिशय प्रिय करुणा निधान की होता के जुग पद कमल मनायो जासु कृपा निर्मल मति पाओ महावीर बीनवो हनुमान राम जासु जस बखाना प्रणव पवन कुमार खलबन पावक ज्ञान धनम जासु हृदय आगार बसहि राम शरकापद कुंद इंदु समुदय कुमार मन करुणा दीन करहु कृपा मर्दन सिया राम सब जग जाने सिया राम सब जग जाने प्रणाम जोरी जुग पाई अतुलित बलधाम हे शैलाभदेहं धनुजवन कृशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निदानं वानराणां धीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरुं गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलो रामचंद्र भगवान की जय। पुण्य चरणन में ली सुत चारी राम देखी मुनि देह विचार आदर दो तनय बुलाए हृदय लगाई बहु शांति सिखाए उन्हीं चरणन में लेऊ सुत तारी राम देखी मन देह विचार राम देखी मुनि देह विचार। भगवान शिवजी महाराज मां पार्वती जी ने भगवान चरित्र की कथा कहे है। अयोध्या अंदर महाराज दशरथ जी दरबार अंदर विश्वामित्र जी आगमन थयु। राजा दशरथे बधु स्वागत विधि कर्यु। विश्वामित्र राजा कहे महाराज तमे कोई इच्छा लईने आव्या होय तो तमारी जे इच्छा होय व्यक्त करो। अने महाराज तो आज मारे ते 4 पुत्रो थया पछी पहली बार आव्या छो एमांय वगर निमंत्रण आव्या छो એટલે મારા ભાગ્યનો કંઈક ઉદય થવાનો છે।
કોઈ ઈચ્છા લઈને આવ્યા હોય તો ઈચ્છા વ્યક્ત કરો, અને ઈચ્છા લઈને નહીં આવ્યા હોય તો જે કઈ ઈચ્છા હોય તે માગી લો. વિશ્વામિત્રજીને બે બાળકો પગે લાગ્યા, ચારે વાળને જોયા છે. પુનિ ચરણ મેલી સુતચારી, રામ દેખે મુનિ દેહ બિસારે. ચારે બાળકો વંદન કરે અને વિશ્વામિત્ર રાજા દશરથજી આગ્રહ કરે, મહારાજ ચારે બાળકોના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ દો, પણ રામ દેખી મુનિ દેહ બિસારે. રામને જોતા મહારાજ વિશ્વામિત્રજી ભાન ભૂલી ગયા છે, એકદમ પ્રેમ જાગ્યો. આટલી બધી લાગણી મને આના પર થઈ છે, એના પિતા પાસે માગવું નહીં, મને આપશે કે નહીં આપે. વિશ્વામિત્રીએ કહ્યું, મહારાજ હું ઈચ્છા લઈને તો આવ્યો છું, પણ મારી ઈચ્છા પૂરી કરશો ખરા તમે? હા મહારાજ કરીશ, અને કદાચ નહીં કરી શકો તો નહીં મહારાજ આપીશ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. આજ રઘુવંશી રાજાઓનો સિદ્ધાંત છે, પ્રાણ ભલે જાય પણ વચન મિથ્યા ન થાય. વિશ્વામિત્રીએ કહ્યું, આજ પહેલી વાત એ છે કે મેં કોઈ દિવસ કોઈ વ્યક્તિ પાસે માગ્યું નથી. બીજી વાત એ કે મને માગતા આવડતું નથી. છતાં તમે આગ્રહ કહો માગી આવ્યો તો માગેલું મને મળવું જોઈએ, અને માગેલું જો મને ન આપો તો અવધમાં કોઈને જીવિત રહેવા દો નહીં, મારી ભસ્મ કરી દો. રાજાએ થોડો વિચાર કર્યો કે સાધુ છે, પરમ યોગી સંત છે, એની પાસે એવી સિદ્ધિ છે, એક ક્ષણ મારી અવધને ખતમ કરી દે. હવે માગવું કે ન માગવું? હા પાડી દો, આમાં જ માગી લો. પણ એને વિચાર કર્યો કે હું મારા આશ્રમમાં યજ્ઞ કરું છું, અને ત્યાં મને આશ્રય લોકોનો બહુ ત્રાસ, હું એનાથી કંટાળી ગયો છું. એટલે આ રાજની અંદર યાચના કરવા આવ્યો. અસુર સમૂહ સતાવહી મોહી, મેં જા ચન આયવું નૃપતો. તમે રાજા છો, હું સાધુ છું, મને ખબર છે કે સાધુથી કોઈ પાસે મગાય નહીં, માગવાની જરૂર ન પડે. પણ છતાંય નિયમને તોડી અને હું એક માગણી માટે આવ્યો છું, આ માગી લો. હવે રાજાને એમ લાગ્યું કે મહારાજને આસુરી લોકોનો જો આજુબાજુનો ત્રાસ હોય તો લશ્કર માગે, કદાચ સૈન્ય માગે અને કહેશે તો હું પણ જઈશ, એમાં કઈ મોટી વાત છે, માગી લો મહારાજ. માગવાનું કહ્યું અને વિશ્વામિત્રજીએ કહ્યું, મહારાજ તમે આપવાનું કહ્યું, માગી લો. માગી લો. અનુજ સમેત દેહુ રઘુનાથા, આ ચાર માંથી બે જે બાળકો છે રામ લક્ષ્મણજી, એ મને આપી દે. અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર બદલ મેં ચાર માંથી બે ભાઈઓ રામજી લક્ષ્મણજી મને આપી દો, અને હું આસુરી લોકોથી મુશ્કેલીમાંથી બચી જાઉં. નિશ્ચિત બધમે હોવ સનાતા, અસુરી લોકોના ત્રાસથી હું બચી શકું. રામ લક્ષ્મણજીની માગણી કરી. અનુજ સમય દેહુ રઘુનાથ. અને મહારાજ ચૂપ થઈ ગયા, અને મેં વચન આપ્યું છે કે હું આપીશ, હવે શું કરું? પણ છતાંય રાજાએ મહારાજને સમજાવવાની કોશિશ કરી. મહારાજ તમને ખબર છે, ચોથે પણ પાયેવું સુતચારી, વિપ્ર બચન નહીં કહેવું વિચાર. મહારાજ આમાં જો સાધુ છે, એક સંત છે, પણ છતાં રાજા કહું બોલ્યા કે વિપ્ર બચન નહીં કહેવું વિચારે. સાધુ શબ્દ નીકળી ગયો, સંત શબ્દ નીકળી ગયો, યોગી શબ્દ નીકળી ગયો, અને વિપ્ર વચન નહીં કહેવું વિચાર. તમે બ્રાહ્મણ છો, આવી
માગણી કરાય જ નહીં, પુત્ર કદી મગાય નહીં કોઈ પાસે, તમને માગતા નથી આવડતું. તો વિશ્વામિત્રે કીધું, મેં પહેલા કીધું કે મને માગતા આવડતું નથી. માગવું એક કળા છે, માગવું એક પદ્ધતિ છે, માગવાની એક રીત હોવી જોઈએ. ક્યારે માગવું, કેવું માગવું, કે માગવું એક પદ્ધતિ છે. મહારાજ રાજ માગો, સંપત્તિ માગો, વૈભવ માગો, કહો તો હું આવું, પણ 2-4 માંથી પુત્ર એ કેવું નહીં આપી શકે. કારણ ચોથે પણ પાયે સુત ચારી, વિપ્ર બચન નહીં કહેવું. ચોથી અવસ્થાએ મને ભગવાને 4 દીકરાઓ આપ્યા, એ તો નહીં આપી શકે. દશરથજી જે છે એ પ્રેમ છે, અને વિશ્વામિત્રજી ક્રોધ છે, ક્રોધરૂપ છે. 4 માંથી એ કઈ નહીં આપ્યું એમ કીધું એટલે વિશ્વામિત્રને ક્રોધ આવ્યો. આવેશમાં એ મહારાજ તમે બોલ્યા હતા કે પ્રાણ જાય પણ વતન ન જાય, આજ મૂકીશ નહીં, તમે બોલેલું આપવું જ પડશે. મહારાજ બીજું ગમે તે માગો, લશ્કરમાં હું કહેતો નહીં, મેં માગ્યો બરાબર. 2 વચ્ચે સંવાદ થયો છે. રાજાએ વિચારો હું શું કરું, બહુ વિનંતી કરી, મહારાજ કહો તો લશ્કર આપું, સૈન્ય આપું, હું પોતે આવું. કારણ પ્રાણ તે અધિક રામ પ્રિય મોરે, મને રામજી પ્રાણ કરતા વાલા છે. સબ સુત પ્રિય મોહી પ્રાણ કિનાઈ, 4 દીકરાઓ મને પ્રાણ કરતા પ્રિય છે. એમાંય રામ દેત નહીં બનાવી ગોસાઈ, રામ તો નહીં આપી શકે. બીજું ગમે તે માગો, નહીં મારે જોઈએ છે 2 રામ લક્ષ્મણ, બીજું કાંઈ જોતું નહીં. વિશ્વામિત્ર કે હું લીધા વિના જાઉં નહીં, રાજા કે હું આપી શકું ને. આ 2 વચ્ચે સંવાદ થયો. એવા સમયની અંદર વશિષ્ઠજી મહારાજ અયોધ્યાના મહેલમાં પધાર્યા, અને એ સમાચાર મહારાજ પાસે આવ્યા કે મહેલમાં હૃદય વશિષ્ઠજીનું આગમન થયું છે. રાજા દશરથજીએ જે સંવાદ શરૂ થયો અને મુશ્કેલી આવી ત્યારે એણે ભગવાનને આરાધના કરી, આંખ બંધ કરી ભગવાનને વિનંતી કરી કે ઈશ્વર, મારી પર એક મોટી આપત્તિ આવી ગઈ છે અને આમાંથી બચાવવાનું કામ પ્રભુ તારું છે. પ્રાર્થના કરી ત્યાં સમાચાર આવ્યા કે મહેલમાં વશિષ્ઠદેવ પધાર્યા. મેં સવારે વાત કરી હતી કે મુશ્કેલીમાં કોઈની પાસે જવાની જરૂર નથી. તમે જેને માનો છો, જે ઈષ્ટદેવ તરીકે જેને પૂજો છો, જેની તમે ઉપાસના કરો છો, એને ખાલી હાથ જોઈને કહી દો કે તમારું કામનો ફેસલો આવી જશે. કોઈને કહી દે, કોઈ કરી દે નહીં. આ શું હિસાબ? રાજાએ માત્ર ને માત્ર ભગવાનને આરાધના કરી, પ્રાર્થના કરી કે મુશ્કેલીમાંથી મને બચાવો છે. ત્યારે કોઈ પ્રધાનમંત્રી આવીને કીધું, મહારાજ મહેલમાં વશિષ્ઠદેવ આવ્યા, અહીંયા 2નો ઝઘડો ચાલતો હતો, આ કે આપો નહીં, ઓલા કે લીધા ગુરુદાવ. એકદમ મહારાજ દશરથજી મહેલમાં ગયા, વશિષ્ઠદેવને પગે લાગ્યા. જોયું તો મોઢામાં આંખમાંથી આંસુ રહે, મારા શું થયું? મહારાજ એક મોટી મુશ્કેલી આવી છે, તમે આવી ગયા, સારું થયું, થોડુંક મને આમાંથી બચાવો. શું છે બોલો? મહારાજ જંગલમાંથી વિશ્વામિત્ર મુનિમાં જ મારે ત્યાં પધાર્યા છે, અને કંઈક અસુરનો બહુ ત્રાસ છે, એટલે ઈચ્છા માટે આવ્યા હતા. અને મેં એને હા પાડી, અને એણે મારા પુત્ર રામ લક્ષ્મણજીની માગણી કરી, હવે મને આપવા કે ના આપવા. તમે આવી ગયા, સારું કર્યું, આમાંથી મને બચાવવું, શું કરું? વશિષ્ઠએ કહ્યું કે મહારાજ તમને ખબર છે, જગતમાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી, અને એને 2 દીકરા જો માગ્યા હોય તો એને આપી દો, એમાં તમારું હિત થશે. નહીંતર 2 ને હેર આવ્યું, 2 બોલતા નથી. અને વિશ્વામિત્રજી એક કુંવારી બનાવડાવી, અને કુંવારી હાથમાં રાખે કે વશિષ્ઠ મને મળે તો ધર્મસ્થ મને કાપી નાખો. આવો પ્લાન બનાવ્યો, એ કુંવારી ભેગી જ રાખે. એ જ વશિષ્ઠ એમ બોલ્યા કે મહારાજ, દુનિયામાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત જેને મારવા માટેની એનો પ્લાન બનાવેલો છે, છતાં જ્યારે રાજા આવ્યા ત્યારે એની પ્રશંસા કરી કે જગતમાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી. આનો મતલબ એ થાય છે કે જેની હારે આપણે વેર હોય, દુશ્મનાવટ હોય, અબોલ્યા હોય,
એની તમે પડદા પાછળ પ્રશંસા કરો, એના વખાણ કરો, એ તમારી ખાનદાની છે, એ તમારી મોટાઈ છે. જો એને માગ્યા તો બે દીકરા આપી દો, એમાં તમારું હિત થશે, અહિત નહીં થાય. ગુરુદેવનો હુકમ થયો પછી તો કઈ બીજો જવાબ દેવાય નહીં. તમે કહો આ હું કહું છું. હે મહારાજ, આપની જો આજ્ઞા હોય તો મારે કોને પૂછવા? અને એકદમ મહારાજ આવે છે. અહીંયા વિશ્વામિત્રી ધુઆ ફુઆ થયા છે. લાલ સોમ નેત્ર, મહારાજ મૂકવું નહીં, બોલાવો તો આપવું પડશે. રાજાએ કહ્યું મહારાજ થોડાક શાંત બની જાઓ, બે દીકરા આપી દઉં છું. કેમ? આમ જ આપી દઉં છું. વિશ્વામિત્રજીને નવાઈ લાગી કે હમણાં એમ કહેતા હતા કે દેહમાંથી પ્રાણ આપી દઉં, રાજ આપી દઉં, સંપત્તિ આપી દઉં, બધું આપી દઉં, પણ દીકરા ના આપું. અને ઓચિંતા આપવાની સામે થઈ ગયું. આનું કારણ મહારાજ તમે હમણાં જ કહેતા હતા કે પ્રાણ અધિક રામ પ્રિય મોરે, મને રામજી ચારે પુત્ર 5 મારા પુત્ર નહીં આપું, ગમે બીજું ગમે તે માગ, તાત્કાલિક આપવાનો નિર્ણય કરવાનું કારણ? રાજાએ કહ્યું કે અમારા મહેલમાં વશિષ્ઠ દેવ પધાર્યા છે અને અમારા કુલગુરુ છે, એનો હુકમ થયો છે. એ જગતમાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી, અને એણે જો 2 દીકરાની માગણી કરી તો આપી દો, એમાં તમારું કલ્યાણ થવાનું છે, હિત થવાનું છે. હવે તમારે બીજું બોલાય નહીં. એના કહેવા મુજબ 2 દીકરા તમને આપી દો. એ વખતે વિશ્વામિત્રજીની આંખમાંથી આંસુ મજા પડવા અને કુંવારીનો ઘા કરી દીધો કે અત્યાર સુધી હું એવું માનતો હતો કે વશિષ્ઠજી મારો દુશ્મન છે, મારે એનું ધર્મસ્તક કાપી નાખવું. આજ મને ખાતરી થઈ કે એણે મારી પ્રશંસા કરી, મારી ગેરહાજરીમાં મારા વખાણ કર્યા, અને મારી મુશ્કેલીમાં એણે દીકરાને આપવાની વાત કરી દીધી છે. એટલે હવે મારે વેર મૂકી દેવું છે. 2 અબોલ્યા હતા, 2ને વેર આલ્યો આવતો. ઇકવાડીનો ઘા કરીને એવું લખ્યું છે તુલસીદાસજીએ કે એ વિશ્વામિત્રજી વશિષ્ઠ પાસે જાય અને 2 સંતોનું સમાધાન, 2 ભેટીને રડ્યા છે અને વેર મટી ગયું અને પ્રેમ પ્રગટ થયો. જેની અંદર મનદુખ હોય, જેના મનની અંદર એક દુર્ગુણ પેદા થયો છે, પ્રગટ થયો છે, એને મિટાવવાનું કામ, એને એક કરવાનું કામ આ ભગવાનની કથા કરી શકે છે. એ શક્તિ ભગવાનની કથા, જો શ્રદ્ધા હોય તો કથા બધું જ કામ કરી શકે. મન જે છે આપણું ફરી ગયું છે, એને સીધે માર્ગે લઈ જવાનું કામ આ કથા કરી શકે. અહીંયા વિશ્વામિત્રજીને રાજાએ કહ્યું કે મહારાજ 2 દીકરા આપી દો. અતિ આદર દો તનય બોલાય, હૃદય લગાઈ બહુ ભાંતિ શીખાય. 2 બાળકોને રાજાએ બોલાવી અને હૃદય લગાડી ફેટી પડ્યા. 2ના માથા પર હાથ ફેરવી અને મહારાજ દશરથી શિખામણ આવે, હૃદય લગાઈ બહુ ભાંતિ શીખાય. આ તો બ્રહ્મ છે, એને કઈ શિખામણ થોડી આપવી પડે, છતાંય આપી છે. શું આપી છે? બેટા ધ્યાન રાખજો, તમારા આજે 2 ભાઈઓને ગુરુદેવના કહેવાથી વિશ્વામિત્રના યજ્ઞમાં જવાનું છે, પણ એક કામ કરજો, જગતની અંદર વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી, એટલે જેટલી બને એટલી એની સેવા કરજો. બીજી વાત, જેટલો મળે એટલો સત્સંગનો અમૃત તમે પ્રાપ્ત કરજો. એવી વ્યક્તિ છે કે એની પાસે બધી જ વિદ્યાઓ છે, એવો સત્સંગ તમે કરજો કે તમારો બેડો પાર થઈ જાય. ત્રીજી વાત એ કે ગમે ત્યાં તમે જાઓ તો એ સંતને પગે લાગીને આશીર્વાદ લઈને જજો, અને ગમે ત્યાંથી આવો ત્યારે પગે લાગીને પછી બેસે, એવી સૂચના આપી. ભગવાનને કંઈ કહેવાની જરૂર નહીં, તો બ્રહ્મ છે. બ્રહ્મ જો નિગમ નૈતિ કહી ગાવા ઉભય બેશ તરીકે ઈશ્વર, આ તો બ્રહ્મ છે. છતાં શું કામ કીધું છે? અહીંયા તુલસીજી એવું લખે છે કે આપણે ગમે ત્યાં જઈએ ત્યારે માણસે પોતાના ઈષ્ટ ભગવાન, પોતાની માતાજી એની પગે લાગીને નીકળો,
તો તમારા કાર્યમાં ક્યારેય તકલીફ ના આવે. પ્રાર્થના કરવા. આપણે જેને ભગવાન તરીકે બેસાડ્યા છે, શ્વાસાન દિયાબત્તી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, જેવા આપણે એવા મંત્ર ગાઈએ છીએ, એ આપણું ધ્યાન રાખવા બેઠા છે. એટલે આપણે જ્યારે ભલે તમે બારગામ જાઓ, સારા કામે જાઓ, કોઈ યોગ્ય જગ્યાએ જાઓ, પણ ઘરમાંથી બહાર નીકળો તો તમે જેને માનો છો એ ભગવાનને, માતાજીને આશીર્વાદ લઈ પગે લાગી પ્રાર્થના કરીને પગલું હોય તો તમારી યાત્રામાં ક્યારેય વિઘ્ન નહીં આવે. એની ગેરંટી છે. તમે જે કામ સોંપ્યું નીકળો છો, મારી પર દયા કરજો, એટલે માતાજીને આપણા ભગવાનની ફરજમાં આવ્યું કે તમારું ધ્યાન રાખવું, તમને કંઈ ભટકાવા ન દેવા, તમને પછાડવા ન દેવા, તમને કોઈ તકલીફ ન થવી જોઈએ, એ ધ્યાન ભગવાન રાખે છે. પણ માત્ર ને માત્ર આપણે પ્રાર્થના જ કરવાની. અમે તો હું આ લગભગ માનું ને કે 48 નહીં પણ 60 વર્ષ ઊભું થયું છે. 60 વર્ષથી ફરું છું, ક્યાં મુંબઈ નામ, સુરત ને કેટલાય ગામ, કેટલા સિટીઓ ફર્યો છું, અને કાંઈ માટે ગાડીમાં જ ફરવાનું, તેડવા આવે ને મૂકવા આવે વર્ષોથી. હજી ક્યાંય પંચર પડ્યું હોય, ક્યાંય ભટકાણું હોય, કે કંઈ મંદુક થયું હોય, ક્યાંય ઝઘડો કોઈ દિવસ ક્યાંય થયું જ નથી. હું કારણ શું ખબર? અમારો નિયમ એ છે કે પહેલાં માતાજીને ભગવાનને દીવો કરી, અગરબત્તી કરી, ગણપતિને ગોળ ધરી, કાંકરી ચાખીને પછી નીકળવાનો. પ્રવેશી નગર કી જય સબક આજા, હૃદય રાખે કોઈ સપુર રાજા, મંગલ ભવન. બસ વાત કરી. ક્યારે અત્યાર સુધીમાં હું મારા છોકરાને કહું છું કે મેં તો બધું ખેડી નાખ્યું છે, ચારે દિશામાં ફરી લીધું, કોઈ દિશા બાકી નથી, પણ તું આ ભૂલતો નહીં. તારી યાત્રામાં ભગવાનને આગળ રાખજે, એટલે કઈ યાત્રામાં તકલીફ નહીં થાય. ભગવાનની જરૂર નહોતી, પણ આપણા માટે કીધું છે કે તમારે જીવન સારું જીવવું હોય અને કોઈ તકલીફમાં ન ઉતરવું હોય તો તમે જેને માનો છો એને ભલામણ કરી નીકળજો, એને સાચી પ્રાર્થના કરજો, સાતા લીતરી એને વંદન કરજો. તમારી યાત્રા ક્યારેય જ નહીં બગડશે જ નહીં. ધાર્યું કામ થઈ જશે. આપણે બધું જ કરીએ છીએ, નાની એવી ભૂલ આપણને ઘણી વખત પછાડી દે છે. મહારાજ દશરથજી ભલામણ કરે છે કે બેટા ગમે ત્યાં જાઓ તો સંતને પગે લાગીને જજો, ગમે ત્યાંથી આવે ત્યારે એને પગે લાગજો અને પૂછીને પગલું ભરજો. એ ભલામણ કરે. બે ભાઈઓ તૈયાર થયા છે, એકદમ દોડીને પોતાના મહેલમાં જાય અને ત્રણેય માતાઓને વંદન કરે છે. માતાઓને આશીર્વાદ માંગે, અમારા પિતાજી અમને બે ભાઈઓને વિશ્વામિત્ર સાથે યજ્ઞમાં મોકલે છે, અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ, અમને આશીર્વાદ દો કે અમારી યાત્રા સફળ બની જાય. આ બધું કેટલી સામાન્ય વાતો, મોટી મોટી વાતો કરી દીધી. આપણે ગમે ત્યાં જાઓ, યાત્રામાં જાઓ, બારગામ જાઓ, સગા સંબંધી ત્યાં કન્યા જોવા જાઓ કે દીકરીના માટે કે ઘર જોવા જાઓ, ત્યારે પહેલાં તમે વડીલોને પગે લાગીને જજો. મા બાપને પગે લાગવું. આજે દીકરાઓને મા પિતા અને દીકરાઓ બોલતા નથી હોતા, વ્યવહાર બંધ હોય. એના માટે આ કથા છે કે ગમે તે યાત્રામાં તમે નીકળો ત્યારે તમારા મા બાપને પગે લાગો, કારણ કે પહેલા દેવ માતા પિતા છે. એ ન હોય તો આ જગતમાં આપણો જન્મ જ ન હોય. એનો પુરુષાર્થ છે. એને ભગવાન કરતા વિદેશ માન આપી એની પ્રાર્થના કરો, એને વંદન કરો, એનો આશીર્વાદ લે. તમારી યાત્રા ક્યારેય નહીં બગડે. જીવિત હોય તો સન્મુખ વંદન કરવા, અને જીવિત ન હોય તો માનસિક રીતે એને આંખ બંધ કરીને યાદ કરી વંદન કરવા, અને પછી કદમ ભરો. તમારી યાત્રા સુગમ બની જશે, ફળ પ્રાપ્ત થશે. આ કથાએ આપણને સજાગ કર્યા છે, સાવધાન કર્યા છે. બંને ભાઈઓ માતાઓને વંદન કરીને આવે છે. માતાઓએ આશીર્વાદ દીધો છે, અને આશીર્વાદ મેળવીને બે ભાઈ કોઈ પણ તમે પગલું ભરો તો માતા પિતાને રાજી કરી, એને યાદ કરી, એને વંદન કરી અને પગલું ભરશો તો તમારી યાત્રા સફળ થશે. અતિ આદર. બે ભાઈઓ આવ્યા છે, પગે લાગ્યા. રાજાએ ભલામણ કરી, બે પુત્રો સાહેબ. હવે મહારાજ વિશ્વામિત્રને એવું કહે છે કે મહારાજ અત્યાર સુધી ક્યારેય મારા આ ચારેય બાળકોને
મારથી અલગ વિખૂટા પાડ્યા નથી. પહેલી વાર હું તમને આપું, તુમ મુનિ પિતા આન નહીં કહું. જેમ દીકરા બાપ જેમ દીકરાનું ધ્યાન રાખે એમ તમે બેનું ધ્યાન રાખજો. બાપણો જે છે આંખનું ધ્યાન રાખે છે એમ તમે બે બાળકોનું ધ્યાન. આ ભલામણની જરૂર નથી, ભલામણ કરી છે કારણ કે બે બાળકો નાના નાના છે અને મહારાજને એવો પ્રેમ છે કે રામ લક્ષ્મણજી મારા દીકરાઓ બ્રહ્મજી ખબર નથી, ભલામણ કરે છે. જેમ પાપણો આંખની રક્ષા કરે છે, પવન આવે ને ત્યારે ઝીણઝીણી રજ ઉડે છે, પાપણી મંડે ફટફટ હલગવા, રજને અંદર આવવાનો ધ્યાન રાખે છે, આંખનું રક્ષણ પાપણો કરે છે. એ માં છે, પુત્રનું નાનું બાળક હોય તો એને ખબર ન પડે કે આ દીવો છે, અગ્નિ છે, હાથ ન નખાય, પણ એનું રક્ષણ એની માં કરે છે. કારણ કે બાળકને તો ખબર છે કે પકડવા જાય તો શું છે એને ખબર નથી, પણ માનું પળે પળમાં ધ્યાન રાખવું પડે. જ્યાં સુધી બાળક સમજદાર ન થાય ત્યાં સુધી એને સાવધાન રહેવું પડે. બાળક વિખૂટું ન પડી જાય, ક્યારેક આવા અગ્નિમાં હાથ ન નાખી દે, કંઈક અડી ન જાય, એ માને ધ્યાન રાખવાનું. તુમ મુનિ પિતા આન નહીં કહું. મહારાજ નાનું બાળક જેમ હાલવા શીખે, દોડવા શીખે અને એને ખબર નથી કે આ વસ્તુ પકડાય નહીં, આને અડાય નહીં, કદાચ હાથ નાખી દે તો પરેશાન થઈ જાય, પણ એ લક્ષ્ય એ ધ્યાન માને રાખવાનું હોય. એમ તમે અમારા બાળકો નાના નાના છે એનું ધ્યાન રાખજો. ક્યારેય કંઈ અટવાય ન જાય, ભૂલા ન પડે, એને તકલીફ ન થાય. હા મારે કશોય વાંધો નહીં આવે, જેવા તમને આપું છો એવા મને સોંપી દેજો. હા મહારાજ મારું યજ્ઞ કામ પૂર્ણ થશે એટલે તુરંત હું આવીને જાતે આવી અને સોંપી દઈશ. પિતાને વંદન કર્યા, માતાઓનો આશીર્વાદ લઈને બેનને ભાઈને સોંપ્યા છે અને વિશ્વામિત્રજી બે ભાઈને લઈને હવે અયોધ્યાથી નીકળે છે. ભરત મહારાજ, શત્રુઘ્ન મહારાજ અને રાજા દશરથજી એ સરયુ કિનારા સુધી પાછળ આવ્યા છે. સરયુ કિનારે વિશ્વામિત્ર પાછા ફરીને મહારાજને કહે હવે આપતા હું મહારાજ હું સોંપી દઈશ પાછા. ભરત મહારાજને વિશ્વામિત્રજી એ મહારાજ ત્રણેય પાછા આવ્યા છે અને વિશ્વામિત્રજી બે ભાઈને લઈને જાય છે. આ ત્રણેય વ્યક્તિઓ રામજી, લક્ષ્મણજી અને વિશ્વામિત્રજી ધર્મની ચર્ચા કરતા કરતા આગળ પાછળ ચાલ્યા જાય છે. એમાં માર્ગમાં એક આશ્રમ આવ્યો છે. કોઈ પણ માણસ જ્યારે ભક્તિ માર્ગમાં પગલું ભરે છે ત્યારે કોઈને કોઈ આશ્રમ આવે છે. સુંદર એક શિલા પડી છે, સુંદર એક આશ્રમ છે, વન જવું, બગીચા જવું છે અને એ સુંદર આશ્રમમાં મોટી શિલા પડી છે. બે ભાઈઓ સાથે વિશ્વામિત્રજી નીકળી છે. ચાલતા ચાલતા શેર આગળ આશ્રમ એક દીખ મગમાહી ખગમિગ જીવ જંતુ તના. સુંદર મજાનો આશ્રમ છે, કોઈ પ્રકારનો કોઈ જીવ જંતુ છે નહીં, સુંદર આશ્રમ છે. એક મોટી શિલા પડી. ભગવાન રામજી, લક્ષ્મણજી બે ભાઈઓ આગળ આગળ ચાલે, પાસે ચાલે છે, પણ એ સુંદર આશ્રમ જોયો અને એક મોટી શિલા જોઈ. અહીંયા રામજી લક્ષ્મણજીને લઈને વિશ્વામિત્રજી જાય છે. હવે વિશ્વામિત્રજી સહેજ આગળ ગયા એટલે બે રસ્તા આવ્યા. આશ્રમમાં જવા માટે બે રસ્તા આવ્યા. એટલે વિશ્વામિત્રજીને એમ લાગ્યું કે મેં એવું સાંભળ્યું છે કે રામ ખરેખર ઈશ્વર છે, બ્રહ્મનો અવતાર છે, પણ મેં કસોટી તો કરી નથી, પૂરેપૂરો ખ્યાલ નથી, એટલે હું પહેલા એની પરીક્ષા કરી લઉં કે ખરેખર બ્રહ્મ છે એક રાજકુમાર. એટલે રામજીને બે ભાઈને ઉભા રાખીને વિશ્વામિત્રે કહ્યું મહારાજ હવે અહીંથી રસ્તા બે ફાટે છે. એક રસ્તેથી આશ્રમે જવું હોય તો 3 મહિના થાય છે અને એક જે આશ્રમ રસ્તા પર જઈએ તો 6 મહિના થાય. હવે 3 માસનો માર્ગ જે છે એ છે ટૂંકો, પણ ત્યાં ભયંકર રાક્ષસો રહે છે, પથરાઓના ઘા કરે, કંઈ ને કંઈ તકલીફ આપે, અને 6 માસનો માર્ગ જે છે એમાં કોઈ તકલીફ નથી.
તો કયા માર્ગે હાલવું છે તમે મને કહો. 6 માસનો માર્ગ જે છે એ પાપનો છે અને 3 માસનો માર્ગ એ પુણ્યનો છે, ભક્તિનો છે. ભક્તિના માર્ગમાં જેને ચાલવું હોય અને કષ્ટને સહન કરવું પડે, પીડાને સહન કરવી પડે, દુઃખ પડે એને અપનાવવું પડે અને પછી એ માર્ગમાં ચાલી શકાય. અને પાપને માર્ગે હાલવું હોય તો કઈ ઉપાધિ નહીં, જે ફાવે એમ કરો, છૂટી જાય. ધર્મના માર્ગ પર ચાલવું હોય તો સાચું બોલવું પડે, સાચો સંગ કરવો પડે, સાચો ખોરાક લેવો પડે, સત્યને પાળવું પડે, ધર્મને માનવું પડે, ધાર્મિક રીતે હાલવું પડે, બધું ધ્યાન રાખવું પડે ભક્તિ માર્ગ. અને પાપને માર્ગે હાલવા માટે કઈ બંધન નહીં, જેમ ફાવે એમ કરી શકો. હવે આપણે આશ્રમ માટે 2 માર્ગ છે. કયા માર્ગે જવું છે? 6 માસના માર્ગે તકલીફો આવશે, આશ્રી લોકો આપણને પથરાનો ઘા કરશે, મુશ્કેલીઓ આવશે. અને 6 માસને માર્ગે કોઈ તકલીફ નહીં, જાવું જ ક્યાં? કઈ માર્ગે તમે કહો. ભગવાનને પૂછ્યું તે રામજી વિચાર કર્યો કે વિશ્વામિત્રજી ખરેખર મારી પરીક્ષા કરી રહ્યા છે. એટલે ભગવાને કીધું, મહારાજ ભલે તકલીફો આવે, મુશ્કેલીઓ ભલે આવે, પણ જાવું છે 3 માસને માર્ગે. અને કદાચ કોઈ આસુરી લોકો આવે તો એને હું પહોંચી વળી, તમે ચિંતા નહીં કરશો. 3 મહિનાનો માર્ગ જે છે ભક્તિનો માર્ગ છે. અને ભક્તિના માર્ગમાં આવવા માટે સાવધાન રહેવું પડે. કહ્યું કાંઈ વાંધો નહીં. રામજીએ કહ્યું તમે ચિંતા ન કરો, હવે હું આવી ગયો છું. અત્યાર સુધી તમે એકલા હતા એટલે તમને તકલીફ થતી હતી, હવે તો અમે આવી જાવ, શું કામ ચિંતા કરો? એ બધી તકલીફો હું લઈ લઈશ, તમે અમારી પાસે રહો. 3 માસના માર્ગ પર પગલું ભર્યું અને રાક્ષસોનો ઉપદ્રવ અવાજ મળ્યો આવે. અને રાક્ષસની જનેતા એ તારિકા નામની રાક્ષસી ભયંકર રૂપની સામે દોડે. ભગવાને જાણ્યું કે જે રાક્ષસોને જન્મ આપે છે એવી રાક્ષસી સામે એને જ પહેલા મારી નાખું, એ રાક્ષસનો અવતાર બંધ થઈ જાય, જન્મ બંધ થઈ જાય. પેલી વિકરાળ રૂપ ધારણ કર્યું અને ભગવાનને વિશ્વામિત્રને પકડવા દોડે. રામજીએ ભાથામાંથી બાણ લીધું, ધનુષને ચડાવ્યું અને બાણ છોડ્યું. એ કહી બાણ પ્રાણ હરી લીના, દીન જાની નિજ પર. રામજી જોઈ રહ્યા ને રામે બાણ ચડાવ્યું. રામજી પેલી વિકરાળ રૂપ ધારણ કર્યું. દીન જાની એક બાણ પ્રાણ હરી લીના. આમાં લખ્યું છે કે ભગવાને એક બાણ છોડ્યું. એ બાણ ભગવાને છોડ્યું તો ખરું, પણ એને વાગ્યું નથી, લોહી નીકળ્યું નથી, ખંડિત થઈ નથી, કોઈ અસર થઈ નથી. તો શું થયું? એક બાણ પ્રાણ હરી લીના. માત્ર ભગવાનનું બાણ જે છે એ જ્ઞાનનું બાણ છે. તારિકા જે છે રાક્ષસી છે, દુર્બુદ્ધિ છે, દુર્ગુણથી ભરેલી છે. જ્ઞાનનું બાણ એને વાગ્યું એટલે એમાંથી દુર્ગુણો જે હતા એ ખલાસ થઈ ગયા છે. પેલી ધન્ય બની ગઈ, પવિત્ર બની ગઈ છે. એક રામજીનું બાણ વાગવાથી એના તમામ દુર્ગુણો જે હતા એ નષ્ટ પામી ગયા. પેલી પવિત્ર ને શુદ્ધ બની ગઈ, ભગવાનને ચરણે પડી ગઈ. દીન જાની. એક બાણ વાગવાથી એના દોષ ધોવાઈ ગયા, પાપ ધોવાઈ ગયા. અને ભગવાને એને દીન એટલે ગરીબ સમજી છે અને એના પ્રાણ એને ઉદ્ધાર કર્યો. દીન જાની નિજ પદ, પોતાનું પદ આપી દીધું. ભગવાને અવતાર લીધો છે પાપીઓનો સંહાર કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે. અને જેને સદગતિ આપવી પડે છે એને સદગતિ આપી દીધી. રામજીનું એક બાણ વાગ્યું, તારિકાના દુર્ગુણ ધોવાઈ ગયા છે અને ભગવાન એને મોક્ષની ગતિ આપી દીધી. વિશ્વામિત્રની આંખમાંથી આંસુ એવા લાગ્યા કે ખરેખર રામ બ્રહ્મનો અવતાર છે, પાકો. 3 વ્યક્તિઓ આશ્રમમાં આવ્યા છે.
સાંજ પડી છે. હવે રસ્તામાં વિશ્વામિત્રજી વિચાર કર્યો કે આ તો રાજાઓના દીકરાઓ છે. હવે એનું જમવાનું અલગ હોય, એની પથારી કેવી સુંદર. આ તો રજવાડામાંથી આવ્યા. મારા આશ્રમમાં તો કઈ સગવડતા છે જ નહીં. એટલે આ તો સંત છે ને. જાતે લગે ને સુધા પીપાસા અતુલિત બંતન તેજ પ્રકાશ. વિશ્વામિત્રજી એવી ઔષધિઓ રાખી મૂકી હતી. એ ઔષધિ લઈ અને બે ભાઈઓને આપી દીધી છે. જે ઔષધિઓને મોઢામાં રાખવાથી એને ભૂખ ન લાગે, એને તરસ ન લાગે, એને કોઈ તકલીફ ન થાય એવી ઔષધિ રાખી. એવું લખ્યું છે. મારા આશ્રમમાં તો કંઈ ખાવાનું ઠેકાણું નથી, કંઈ છે નહીં. હું આ કુંવારનો શોભ પણ એવી ચીજ આપી દઉં કે જ્યાં સુધી આશ્રમમાં રહે ત્યાં સુધી એનું શરીરનું વજન ઘટે નહીં, એને તકલીફ ન થાય, એને ભૂખ ન લાગે, તરસ ન લાગે અને અંતરમાંથી અમૃત મળતું રહે. આવી સિદ્ધિ સાધુ સંતો આપી શકે ને. જાતે લગે સુધા પીપાસા અતુલિત બલ. અને રોજ રોજ બળ વધતું જાય, તેજ વધતું જાય એવી ઔષધિ આપી. જરૂર ન પડે. સાધુ સંતો બધું જ કરી શકે. બે ભાઈઓને એવી ઔષધિ આપી એટલે ટેન્શન હળવું થયું. હવે આશ્રમમાં હું લઈ જાઉં તો મને ટેન્શન એ બધી અંદરથી શરીરમાંથી બધી પ્રેરણાઓ થશે. આશ્રમમાં પહોંચ્યા, સાંજ પડી. છતાં વિશ્વામિત્રજીએ બે ભાઈઓ માટે વ્યવસ્થા કરી, ફૂલની પથારીની વ્યવસ્થા કરી. પછી બે ભાઈઓને બેસાડી સત્સંગ કરાવે. થોડો સત્સંગ ચાલ્યો. પછી ત્રણેય વ્યક્તિ સુતા છે. બે ભાઈઓ વિશ્વામિત્રને પગે લાગી વંદન કરી પોતાની પથારીમાં સુતા છે. સવારમાં વહેલા થઈ ગયા, જાગીને નિત્યકર્મ કર્યું છે. ત્યાર પછી ભગવાન રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ કમ્પ્લીટ થયા અને ભગવાને કહ્યું, મહારાજ હવે તમારું યજ્ઞ કામ શરૂ કરો. વિશ્વામિત્રજીએ કહ્યું, મહારાજ હું યજ્ઞમાં આહુતિ આપીશ અને વૈદિક શબ્દથી હું સ્વાહા શબ્દ વાપરીશ એટલે ચારે દિશામાંથી આસુરી લોકો દોડશે. પથ્થરના ઘા, હાડકાઓના ઘા. ભગવાને કહ્યું, એ ચિંતા તમે છોડી દો, તમે માત્ર યજ્ઞ કરો, બાકીની બધી જવાબદારી અમારી છે. અત્યાર સુધી તમે એકલા હતા અને તમારી પાસે એક જ વસ્તુ હતી. યજ્ઞમાં બે વસ્તુ ઘટતી હતી. વિશ્વામિત્રજી પાસે સાધના છે પણ યજ્ઞમાં બે વસ્તુ ઘટતી, જ્ઞાન અને વૈરાગ્ય. એ બે વસ્તુ મળી ગઈ. લક્ષ્મણજી છે એ વૈરાગ્ય છે, રામજી એક જ્ઞાન છે. સાક્ષાત ભગવાન મારી પાસે ઉભા પછી મારે શું ચિંતા કરવી. વિશ્વામિત્રજીને હુકમ કર્યો અને વિશ્વામિત્રજી યજ્ઞ કાર્ય શરૂ કરે. હોમ કારણ લાગે મુનિ જારી આપું રહે જેની યજ્ઞની રક્ષા ભગવાન પોતે કરતા હોય, નારાયણ પોતે હોય, એમાં શું ખામી હોય? ભગવાને કીધું તમે ચિંતા ન કરો, તમારું કામ શરૂ કરી દો, બાકી હું ના મળે. વિશ્વામિત્રજી વેદ મંત્ર બોલી યજ્ઞ કુંડમાં આહુતિ આપી. હોમ કારણ લાગે મુનિ જારી આપું રહે મખ ઈ રખવારી. વિશ્વામિત્રજી યજ્ઞમાં આહુતિ આપી. યજ્ઞ નમઃ સ્વાહા એમ કીધું અને ચારે બાજુથી વિકરાળ રૂપ લઈ કોઈના હાથમાં પથરાવો, કોઈના હાથમાં હાડકાઓ, કોઈના હાથમાં કઈ વસ્તુ બે મળ્યા ઘા કરવા. ભગવાને કહ્યું, લક્ષ્મણજી તમે જલ્દી જલ્દી મને બાણ અંબાવતા, હું આ બાણ છોડ દઉં. વિશ્વામિત્રજીને રામજી કહ્યું, તમે ખાલી યજ્ઞમાં ધ્યાન આપો, બાકીનું મેં સંભાળ લઈશ. વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે અને લક્ષ્મણજી એક એક બાણ ભગવાનને આપવા માંડ્યા. આવ્યો કે બાણ છોડ્યું, આવ્યો કે બાણ છોડ્યું. અને રામજી જેને બાણ વાગે છે રામ રામ કરતો વૈકુંઠ. જે લોકોનો ઉદ્ધાર ભગવાનને કરવાનો હતો,
જે લોકોને ભગવાનને પદ આપો તો ને ભગવાને મુક્ત કરી દીધા. એમાં મારીચ નામનો રાક્ષસ આવે છે. એટલે મારીચને આવતો જોયો એટલે ભગવાને લક્ષ્મણ કીધું, લક્ષ્મણજી મને આ વગરનું બાણ દઈ. કેમ? આ પેલો જે આવે છે એને મારવાનો નથી, એને થોડોક ફેંકવાનો છે, પસાડવાનો છે, ઉલટાવાનો છે, મારવાનો બાકી રાખવાનો. કેમ? એનું કારણ છે કે આપણે જે લીલા જગતને બતાવવાની છે આમાં આગળ આની જરૂર પડે એમ છે. અત્યારે માત્ર શિક્ષા કરવાની છે, મારવાનો બાકી રાખવાનો. એટલે મને બાણ આવે. ભગવાનના કહેવા મુજબ લક્ષ્મણજીએ ફળા વગરનું બાણ આપ્યું. ભગવાને બાણ ચડાવ્યો. બીનું ફર બ્રાન રામ તેગી મારા સતજો જન સાગર. ભગવાને બાણ છોડ્યું મારી ચૂકો ફળા વગરનું. બીનું ફર બાણ અને મારીચને ઉછાયો, આકાશમાં ફેંક્યો અને સમુદ્ર ઓળંગીને પેલા પાર ફેંકી દીધો. 100 ગાવનો સમુદ્ર ઓળંગી પેલા પાર. બીનું પરબાન રામ તેગી મારા સતજો જન સાગર પાર. સત કહેતા 100 પણ થાય અને સત કહેતા શસ્ત્ર ને 1000 પણ થાય. આમાં લખ્યું છે એમાં 1000 ગણો તો ભલે હિસાબ 100 નો રાખો તો વાંધો નથી. પણ એક વસ્તુ નક્કી કે 100 ઉપર તો હશે કદાચ. એ રાક્ષસની જે વજનદાર શરીરની કાયા છે એને 100 ગાવ સુધી ફેંકવાની શક્તિ ભગવાનમાં હોય, બીજો કોણ કરી શકવાનો? 100 ગાવ ઉછાળી અને પેલે પાર ફેંકી દીધો છે. યજ્ઞ કાર્ય વિશ્વામિત્રજીનું સંપન્ન થયું છે. વિશ્વામિત્રને શાંતિ થઈ ગઈ છે. તુલસીજીએ લખ્યું છે યજ્ઞ કામ પરિપૂર્ણ થયું. વિશ્વામિત્રજી બહુ જ પ્રસન્ન થયા. ત્યારે રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ એ વિશ્વામિત્રને કહે છે, મહારાજ તમે કીધું હતું કે યજ્ઞનું કાર્ય સંપન્ન થશે એટલે હું તમને તમારા અવધમાં મૂકી દઈશ. હવે કામ તો પૂરું થઈ ગયું, હવે તમે મૂકી જાઓ મને. તમે કીધું મૂકવા આવીશ. વિશ્વામિત્રે કીધું આજે નહીં કાલે આપણે 100% સવારમાં એક દિવસ રોકાઈ જાઓ. ભગવાન રામજી આસુરી લોકોને માર્યા, તાર્યા. અમુકને તાર્યા ને અમુકને જ માર્યા. જેને તારવા લાયક હતા એને તાર્યા છે અને મારવા લાયક હતા એને માર્યા છે. એ વિશ્વામિત્રજી જાણે છે કોની કોની પાસે ઉપાસના હતી, કોની પાસે ન્યાય નીતિ હતા એને તાર્યા છે. અને જેની પાસે ન્યાય નહોતો, નીતિ નહોતી, ધર્મ નહોતો એને સીતારામ કે મોક્ષ આપી દીધો. હવે બે ભાઈઓને ભગવાને આગ્રહથી રોકો, કાલે મૂકી દે. બીજો દિવસ થયો એટલે ફરી પાછા કીધું રામજી કે હવે આજે આપણે મૂકી જાઓ. વિશ્વામિત્રજી કહે છે કે કાલે મૂકી જાઓ. તો એ તૈયારી કરે છે. ત્યાં જનકપુરમાંથી 2 દૂતો આવ્યા છે, પત્રિકા લઈને આવ્યા છે. એ બંને દૂતો સીતાજીના સંવનની પત્રિકા લઈને આવ્યા છે. એ વિશ્વામિત્રજી 2 ભાઈને લઈને આમ બહાર નીકળે છે. ત્યાં દૂતો પત્રિકા લઈને આવ્યા છે. આવીને વિશ્વામિત્રને વંદના કરી. પણ 2 ભાઈઓને બાજુ બાજુમાં જોયા એટલે જનક રાજાના દૂતોએ પૂછ્યું આ કોણ છે મહારાજ? કેમ પૂછવું પડ્યું? દૂતોએ કહ્યું કે અમારા જીવનમાં અમે ઘણા વ્યક્તિઓનો અનુભવ કર્યો, ઘણા બાળકોને જોયા છે. આવી સુંદરતા, આવું સુંદર સ્વરૂપ આજે પહેલી વાર અમને જોવામાં આવ્યું. આ છે કોણ? મહારાજ આ 2 બાળકો છે અયોધ્યાના મહારાજા દશરથના 2 બાળકો છે. મારા યજ્ઞ કામ માટે હું લઈ આવ્યો હતો અને આજે એને અયોધ્યા હું મૂકવા જવા માટે નીકળું. એ વખતે દૂતોએ વિચાર કર્યો કે ખરેખર આવા બાળકો છે એ ખબર નહોતી આપણને. હવે શું કરવું? એટલે 2 બાળકો માટે
દૂતોએ કહ્યું કે મહારાજ જનકપુરીની અંદર મહારાજા જનકજી સીતાજીના સેવનની યોજના ગોઠવી છે. તમામ પ્રાંતમાંથી ઋષિમુનિઓ રાજાઓ મહારાજાઓ પધારવાના છે. એની આ પત્રિકા તમને હું આપવા આવ્યો છું. પણ અમારી એક ભલામણ છે કે આ બે ભાઈઓને તમે સાથે જોડે લેતા આવજો. કેમ મહારાજ અમે તો ક્યારેય જોયા નથી, પહેલી જ વાર જોયા છે. આજ અમને એવું લાગ્યું કે ખરેખર આવા બાળકો જનકપુરીમાં શોભે એવા છે, યોગ્ય વ્યક્તિઓ છે. કઈ વાંધો નહીં, પત્રિકા આપી છે. હવે પત્રિકા વિશ્વામિત્રના નામની છે, પણ વિશ્વામિત્રે લઈ લીધી, તો એના નામની તે લઈ લીધી પણ ખોલી નથી. એ પત્રિકા સીધી રામજીને આપી. આજ એમાં શું લખ્યું છે? પત્રિકાને ખોલતા ભગવાનનું મોઢું મુસ્કરાઈ હસ્યા છે. હસવું આવ્યું. હસવાનું પ્રયોજન શું ભાઈ? કઈ પત્રિકામાં હસવા જેવું કઈ લખ્યું નહોતું. જાનકીજીનો સંવર થવાનો છે. એમાં દરેક પ્રાંતના રાજાઓ આવવાના છે, સંતો આવવાના છે, મહાપુરુષો આવવાના. તમે આવજો બસ, બીજું કઈ. વિશ્વામિત્રજીને વાંચતા આવડતું તો એને કેમ નહીં વાંચ્યું? કારણ શું છે? એને શું કામ ભગવાનને આપ્યું? તો પહેલું કારણ તો એ કે વિશ્વામિત્રજીને ખબર છે કે હું તો સાધુ પુરુષ છું અને કદાચ જનકજીના દીકરીનો સંવર હોય એમાં મારે કાંઈ લેના દેના છે નહીં. જેને માટે જરૂરી છે એ વાંચે તો એના માટે અનુકૂળતા છે. એટલે એ સમજીને નહીં કીધું આને આપવું જ બરાબર છે, મારે કંઈ લગ્ન કરવાના છે નહીં, મારે કંઈ જરૂર છે નહીં, આ બાળકો યોગ્ય છે એને આપવું બરાબર છે. અથવા તો બીજું કારણ, ભગવાન વિશ્વામિત્રજી વિચાર કર્યો કે ભગવાન રામજી વાંચે એ બરાબર કે રામજી મારા મહેમાન છે અને મને રામજીમાં બ્રહ્મ દર્શન થયા છે, એને મારે સન્માનિત રાખવા જોઈએ. તો એ ભલે પત્રિકા મારા નામની બનાવે હોય પણ પેલી એને હું આપું તો એનું મેં સન્માન રાખ્યું કહેવાય, એનું મેં માન જાળવ્યું કહેવાય. ભગવાન એમ ખોલી એટલે એને હસવું આવ્યું. હસવાનું કારણ શું ભાઈ? તો ભગવાનને હસવાનું કારણ તો એક જ કે ભગવાન એકવાર ક્ષીરસાગરમાં લક્ષ્મીજી સાથે બેઠા હતા. સાંજનો ટાઈમ હતો અને તારાઓ ઉગવા લાગ્યા, ચંદ્રમાં ઉગી રહ્યો છે. ત્યારે ભગવાન રામજી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને પૂછે છે કે લક્ષ્મીજી હવે એવું મને લાગે છે કે પૃથ્વી પર અનિતિ ને અધર્મ અને પાપ વધી ગયું છે, એટલે કદાચ મારે અવતાર લેવો પડશે એવું લાગે છે. લક્ષ્મીજી કે ભાઈ એમાં કંઈ હું થોડી ના પડું, તમે સમય હોય તો જાઓ, ઈચ્છા પડે તો જવાઓ ને, એમાં મને થોડું પૂછવાનું હોય. કહ્યું એનું કારણ છે કે હું એકલો જાઉં તો કદાચ ધાર્યું કાર્ય કરી શકું નહીં, મારે જે કરવું એ કામ થઈ શકે નહીં. તમે મારી જોડે આવો, સાથે આવો અને આપણે બેઉ જઈએ તો જે ધાર્મિક કાર્યો મારે કરવા છે, જગતને જે મારે બતાવવું છે, જગતને જે સદા જે સમજણ મારે આપવી છે એ આપી શકાય. તમે મારી જોડે આવ્યા તો થાય. લક્ષ્મીજીએ કીધું પ્રભુ મારી જરૂર તો હું ક્યાં ના પડું, હું આવું, આપણે બે જઈએ. બોલો કઈ રીતે જવું? ભગવાને કહ્યું વિષ્ણુ ભગવાન આપણે બેને મૃત્યુ લોકમાં જવાનું છે, કાંઈ વાંધો નહીં, તમે કેમ કરીએ. અને આપણે જવું પડશે અલગ અલગ. કઈ બાજુ? હું અયોધ્યા નગરીમાં દશરથી રાજાને ત્યાં રામ રૂપે અવતાર લઉં અને તમે નેપાળમાં જનક રાજાને ત્યાં જાનકી રૂપે જન્મ લ્યો. પ્રભુ ક્યાં નેપાળ ને ક્યાં અયોધ્યા ને ક્યાં એ બધું દૂર નહીં પડે, એ છૂટકો જ નથી. આપણા માટે જેણે ઉપાસનાઓ કરી હોય, સાધનાઓ કરી હોય, સત્કર્મ કર્યું હોય એનું ઉદ્ધાર કરવાનું હોય ને. પહેલાં આપણે હેરા કેટલા ટાઈમથી જોવે છે ઉપાસનાઓ કરી અને દેહને સૂચવી નાખ્યા છે, એનો ઉદ્ધાર પહેલાં કરવો પડે. ભલે પ્રભુ તો એ મંજૂર છે. તમે હું જનકપુરમાં, તમે અયોધ્યામાં, પછી આપણે ભેગું ક્યારે થવાનું? એ તો આઘું પડે, પછી મળવાનું ક્યારે? ભગવાને કીધું પહેલી મુલાકાત આપણી પત્રિકાથી થશે, ડાયરેક્ટ નહીં. પહેલાં પત્રિકા મળશે. સંવરની પત્રિકા તમારા ત્યાં આવશે, એ પહેલી મુલાકાત પત્રિકાથી થશે. બીજી મુલાકાત જનક રાજાના બગીચામાં
ભગવાનના ફૂલ લેવા માટે આવીશ અને એ બગીચામાં ભવાનીનું મંદિર છે, તમે ત્યાં માતાજીની પૂજા માટે આવશો, ત્યાં બીજી મુલાકાત થશે. અને ત્રીજી મુલાકાત રાજા મહારાજાનો મંડપ ભર્યો હોય, જનક રાજાએ ધનુષ મૂકેલું હોય, આખી સભામાં વાહ વાહ થતી હોય, ત્યારે તમે ત્યાં પુષ્પની માળાને ઊભા હશો અને એ વખતે હું ધનુષનો ટંકાર માટે તોડવા માટે ઊભો થઈશ અને પછી હું ધનુષ તોડીશ અને તમે મારા ગળામાં હાર પહેરાવશો. આપણું લગ્ન નક્કી થઈ જશે. આ બધી યોજના બધું મંજૂર છે. એ ભગવાને જે વાત કરી હતી, પત્રિકા હાથમાં આવતા ભગવાનને યાદ આવ્યું કે મેં વચન આપ્યું હતું કે પહેલી મુલાકાત પત્રિકાથી થશે. એટલે પત્રિકા હાથમાં આવીને ભગવાન થોડા મંદ મંદ હસ્યા હતા. ભગવાન રામજીને વિશ્વામિત્રે પૂછ્યું, આનંદમાં કે? હા, મારા આનંદમાં. હવે બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્રજી જનકપુર જવા માટે તૈયારી કરી છે. હવે જવાનું હતું અયોધ્યા અને નિર્ણય ફેરવો છે અને જવાનું નક્કી થયું છે અયોધ્યા. જનકપુરી જનકપુરી છે એ ભક્તિની નગરી છે. અયોધ્યામાં જ્ઞાનરૂપી ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું છે અને જનકપુરીમાં ભક્તિરૂપી માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. એટલે જનકપુરી છે ભક્તિની નગરી છે અને અયોધ્યા છે જ્ઞાનની નગરી છે. રામરૂપી જ્ઞાન જન્મ થયું. એટલે સંસારમાં કોઈ પણ માણસ જ્યારે આસુરી વૃત્તિનો વિનાશ કરી દે ત્યારે એ માણસને ભક્તિનો માર્ગ મળે છે. વિશ્વામિત્રજી યજ્ઞ પરિપૂર્ણ કર્યો, રામજી આસુરી લોકોનો વિનાશ કર્યો, સત્યની સ્થાપના કરી અને પછી જ્યારે નીકળ્યા છે ત્યારે એને ભક્તિ માર્ગની પ્રાપ્તિ થઈ છે. ત્રણેય વ્યક્તિ ભક્તિ માર્ગમાં કદમ ભરે છે. ચાલતા ચાલતા સહેજ આગળ ગયા એટલે સુંદર એક આશ્રમ જોવામાં આવ્યો. કોઈ પણ માણસ જ્યારે સંસારિક વ્યવહારમાંથી નિવૃત્તિ લઈ અને ભક્તિ માર્ગમાં પગલું ભરશે ત્યારે એને એ માર્ગમાં આશ્રમની મુલાકાત થશે અને કોઈ મહાપુરુષનો સંગ મળશે. અહીંયા ત્રણેય વ્યક્તિઓ હવે ચાલતા જાય, એમાં સુંદર આશ્રમ આવ્યો. આશ્રમને જોઈને ભગવાન અટકી ગયા છે અને ભગવાન રામજી બે હાથ જોડીને વિશ્વામિત્રને પૂછે છે કે મહારાજ, આટલો સુંદર આશ્રમ, અહીં કોઈ વ્યક્તિ નથી, આટલા સુંદર ઝાડવાઓ છે, અહીં કોઈ વ્યક્તિ નથી, એક મોટી શિલા ભર્યા શું છે? આશ્રમ કોનો છે? આ કોને બનાવ્યો છે? રામજી સાક્ષાત બ્રહ્મનો અવતાર છે અને ઈશ્વર પોતે છે. એને ખબર ન હોય આશ્રમ કોનો છે, કોને બનાવ્યો ન ખબર હોય, એને બધી ખબર છે. અંતર્યામી દેવ છે. તો શા માટે પૂછે આ કોનો આશ્રમ છે? તો પહેલું કારણ, રાજા દશરથજીએ જ્યારે બે ભાઈઓને સોંપ્યા ત્યારે એવું કીધું કે બેટા રામ લક્ષ્મણજી એક કામ કરજો, ધ્યાન રાખજો, ડગલે ને પગલે એ મહાપુરુષને પૂછીને પગલું ભરજો. એટલે પિતાના વચન ખાતર પૂછે છે કે આશ્રમ કોનો છે, આ શું છે, આ પથ્થર શેનો છે? બીજું કારણ, વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોવા છતાંય સંતોને પૂછવાથી વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાને કંઈ જ્ઞાનની જરૂર નથી, પણ ભગવાને આપણને પૂછવું છે કે આપણી પાસે ગમે એટલો સ્ટોક જ્ઞાનનો ભલે પડ્યો હોય, પણ વિશેષ જાણકારી માટે કોઈ મહાપુરુષોને પૂછતા રહો. આનું આમ કેમ કરવું, આનું શું કરવું, આ કેમ થાય? જેટલું તમે કોઈ મહાપુરુષને પૂછશો એટલું જ્ઞાન તમારું પવિત્ર બનશે, નિર્મળ બનતું જશે. સ્વાભાવિક વસ્તુ છે. આપણી બધા જ્ઞાન છે એવું માનવાનું નથી કાંઈ. જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા આપણે માનો. અને 36 વર્ષ રહી ગયા આપણે કથાને. એટલે ખરેખર તમને ધન્યવાદ આપવો જોઈએ કે તમે બહુ હિંમત રાખી. જ્ઞાન ભલે ભૂલાઈ જાય પણ અહીંયા આપણે અહીં બેસવું પડે છે, આંબળવું પડે. ખરેખર એવું છે. એના માટે પ્રયત્ન કરવો જ પડે. ભલે આખી વાત યાદ ન રહે, આખો પ્રસંગ યાદ ન, આખું ગ્રંથ યાદ ન રહે, પણ એકાદ વ્યક્તિ તો એકાદ વસ્તુ ચોક્કસ યાદ રહેશે. તમને લાગુ પડતી હશે, તમને અનુકૂળ પડતી યાદ એ તમને લાગુ પડી જશે.
ભગવાન વિશ્વામિત્રજીને પૂજા કોનો આશ્રમ છે? અને ત્રીજી વાત એ કે વિશ્વામિત્રી એક સંત છે અને સંતને પૂછી પૂછીને પગલું ભરો એટલે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય. વિશ્વામિત્રજી સમજી ગયા કે રામજી મને મોટો બનાવી રહ્યા, એ બધું જાણે છે, સમજે છે, ખબર છે, છતાં મને મોટા આપી રહ્યા. ભલે મહારાજ, નાના બનીને તમે મને પૂછો આ કોનો આશ્રમ છે, આ પત્ર શું છે, તો સાંભળો. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાંગતી કૃપા કરે રઘુવીર. હે રામ, તમે મને મોટો બનાવીને એમ પૂછો છો કે આ પથ્થર કોનો છે, આ શિલા કેમ પડી છે, આશ્રમ કોનો? તમે મને પૂછો જેને વિશ્વની રચના કરી છે, તમામ જીવને જે લઈને બેઠો છે. જગ પ્રે ખંડ તુમ દેખ નિહારા, વિધિ હરિ શંભુ નચાવની. સમગ્ર વિશ્વના તમામ જીવોને જે નચાવનારો છે, હલાવનારો છે, ચલાવનારો છે, એ મને પૂછ્યા કોનો આશ્રમ કોનો પથ્થર. હું સમજી ગયો છું. મને બળાઈ આપી રહ્યા, મને મોટાઈ આપી રહ્યા છે. સાંભળો રામ, ગૌતમજીના પત્ની અહલ્યાજી આ શિલામાં પ્રવેશ કરી ગયા. કેમ? બે પતિ પત્ની છે, જંગલમાં રહેતા હતા અને બે વચ્ચે કંઈક ઝઘડો થયો અને એ અહલ્યાજી ઉતાળમાં કંઈક એના પતિનું અપમાન કરી નાખ્યું. અને ગૌતમ ઋષિ બહુ ક્રોધી હતા એટલે એને પતિનો ત્યાગ કરી દીધો. ત્યાગ કર્યા પછી એ જતા રહ્યા અને અહલ્યાજી આઈના બેસી ગયા. પતિનું અપમાન કર્યું એ ભૂલ કરી છે, પાપ કર્યું છે. કોઈ પણ સ્ત્રી એના પતિનું અપમાન કરે અથવા પતિની ઈચ્છા મુજબ વ્યવહાર ન કરે, કામ ન કરે, એના માટે દોષ છે, પાપ છે. એ ભૂલ કરી છે, પણ એ ભૂલ કર્યા પછી એ ભૂલને યાદ રાખી અને હરિનામ ગાતા ગાતા એ જળ બની ગયા છે, પથ્થર બન્યા. ભૂલ કરવી તે ગુનો નથી, ભૂલ કરવી એ પાપ નથી, પણ ભૂલને ભૂલી જવી એ મોટા મોટો દોષ છે. ભૂલને રોજ યાદ કરો. ભૂલ તો જીવ માત્રથી થવાની છે, થાય છે, એટલે ભૂલનું કોઈ અફસોસ નહીં કરવાનો, પણ થઈ ગયેલી ભૂલને યાદ કરો. આ મારી ભૂલ તે, આ મેં ભૂલ કરી છે. વારંવાર ભૂલને વાગોળવાથી ભૂલના દોષ ધોવાઈ જાય છે. યાદ કરવાથી, બોલવાથી, સમજવા એ પાપ ધોવાઈ જાય. અહલ્યાજી રામ નામ ગાય છે અને અફસોસ કરતા કરતા જળ બની ગયા. કોઈ સંતનું દર્શન થયું અને સંતે એને આશીર્વાદ આપેલો કે જે દિવસે પૃથ્વીનો પાપ ઓછું કરવા માટે, વજન ઓછું કરવા માટે ઈશ્વર અવતાર લેશે, પરમાત્મા રામજી અવતાર લેશે, તો એ ભગવાન તમારો ઉદ્ધાર કરશે. તમારે રાહ જોવી પડશે. જે ઈશ્વરની સાધનામાં બેસે છે ને એને કોઈ સંતની મુલાકાત ઓચિંતા નહીં થાય. કર્યું છે ને અનુભવો છે. તમારી નૈતિક લાગણી હોય, નૈતિક ઉપાસનાઓ જો હોય તો 100% કોઈ મહાપુરુષનો સંગ તમને મળે અને એ જ તમને ભવસાગરમાં તારી શકે. અહીંયા ભગવાનને વિશ્વામિત્રે કહ્યું કે ગૌતમ નારી શ્રાપ બસ, એને શ્રાપ મળ્યો છે. જ્યારે ભગવાન જન્મ લેશે પૃથ્વીનો ભાર હળવો કરવા, ત્યારે ભગવાન અહીંયા આવશે, એનો ઉદ્ધાર કરશે. તો હે પ્રભુ, તમારા ચરણની રજ થયા વિના, અડ્યા વિના અને ઉદ્ધાર નહીં થાય. તમે એને પગડાડો એટલે એનો ઉદ્ધાર થઈ જાય. ભગવાને કહ્યું મારે વાત સાચી છે, પણ મારી એક પ્રતિજ્ઞા છે, એક બાણ, એક સ્ત્રી, એક વચન.